હેલો તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું સ્વાધ્યાય 13.3નો છેલ્લો દાખલો એટલે 7મો દાખલો. બેઝિક મેથેમેટિક્સ જેને રાખ્યું છે એના માટે આઈએમપી છે, ધ્યાનથી જોજો. હવે હું મોટાભાગના ચેપ્ટર્સમાં આઈએમપી દાખલા જ તમને સોલ્વ કરાવીશ. અહીંયા જોજો, એક ધોરણના 30 વિદ્યાર્થીઓ છે, એમનું વજન આપ્યું છે, રાઈટ. અને તેમના વજનનું શું શોધવાનું છે? મધ્યસ્થ. તો આ રીતનું તમને વજન આપ્યું 40 થી 45 kg હોય, 45 થી 50, 50 થી 55, એ રીતે 75 સુધી છે. અને FI એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા, કે આટલા વિદ્યાર્થીઓને આટલું વજન છે. તો એ તમે n આપ્યો છે એટલે અહીંયા કુલ થશે 30. તો તમને અહીંયા n તો મળી ગયો 30, અને એના n/2 કરશો એટલે થશે 15. હવે આપણે સંચય આવૃત્તિ શોધવાની છે. સંચય આવૃત્તિ એટલે કે CF શોધવા માટે તો સૌપ્રથમ આપણે અહીંયા 2 મૂકી દીધા, 2 માં 3 ઉમેરો તો 5, 5 નો 8 13, 13 ને 6 19, 19 ને 16 25, 25 ને 3 28, અને 28 ને 2 30. આવી ગયું 30. હવે મધ્યસ્થ લેવાનો. તો સપોઝ આપણે મધ્યસ્થ લઈએ 19, રાઈટ. આ વચ્ચે મધ્યસ્થ લઈએ તો અહીંયા આપણે આ બનશે f, એની જે અધસીમા છે આપણી એના વર્ગની, એ આ બનશે l. તો l = કેટલા મળ્યા? 55. ત્યારબાદ f = 6. હવે મેં તમને કહ્યું હતું કે જ્યારે સંચય આવૃત્તિ આપણે શોધવાની હોય ત્યારે આપણે જે મધ્યસ્થ ધાર્યો છે એની ક્રોસમાં લઈને સામેની ઉપરની બાજુ જોવાનું. તો કેટલા છે અહીંયા? 13. તો આપણે CF કેટલા મળ્યા? 13. હવે શું શોધવાનું? h = 5. 40 થી 45, 45 થી 50 એટલે 5 5નો ગાળો છે. બસ હવે આ જ કિંમતો આપણે મૂકવાની સૂત્રમાં. મધ્યસ્થનું સૂત્ર શું હતું? તો મધ્યસ્થ m = l + n/2 - CF/f ગુણ્યા h. હવે l = કેટલા છે? 55 વત્તા n/2 15 - CF આપણે કેટલા મળ્યા? 13 ભાગ્યા f એટલે 6 ગુણ્યા h એટલે 5. હવે અહીંયા જોજો, 55 વત્તા 13માંથી 15માંથી 13 જાય તો 2, 5 દુ 10 ભાગ્યા 5. અહીંયા 2 વધશે, 2 ને 5 વડે ગુણ્યા એટલે 10 આવી ગયા, ભાગ્યા નીચે 6, સોરી. હવે આના ડિવાઈડ કરો, 6 ભાગ્યા 10 તો 6 એકા 6, 4 0, અહીંયા આવશે પોઈન્ટ. તો પોઈન્ટ કેટલા આવશે? 6 એકા 6 થી 6 સીધું 2 એટલે 6 36. 40 પછી પાછા 4 6 36. એ રીતે ચાલુ જશે 6 6 6 1.6. તો અહીંયા જોજો, 55 વત્તા 1.666. હવે આ એક 6 છે, અહીંયા 5 કરતાં મોટો એટલે આ રીતે લખી શકાય. 55 વત્તા 1.67. બસ હવે આનો સરવાળો આપણે કરી દઈએ તો 56.67 આપણો શું થશે? આન્સર, રાઈટ. આનો મધ્યસ્થ આપણને શું મળ્યું? તો મધ્યસ્થ m = કેટલા હતા? તો 56.67 આપણે શું થશે? મધ્યસ્થ. એકદમ સિમ્પલ છે, ખાલી તમારે સૂત્ર યાદ રાખવાનું. એ ચાહે મધ્યકનો દાખલો આવે, બહુલકનો આવે કે મધ્યસ્થનો આવે, સૂત્ર તમે યાદ રાખશો તો ઓટોમેટિક ટેબલ પર બનાવી જશે અને તમે ઇઝીલી આન્સર તમારો લાવી શકો છો. તો આ વિડીયો તમારા બીજા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવા IMP વિડીયોઝ આવે તો તમને જલ્દી નોટિફિકેશન મળી રહે. ઓકે, થેન્ક યુ.